શિક્ષણ જગતને શરમજનક બનાવતી એક ગંભીર ઘટના બોટાદ શહેરમાંથી સામે આવી છે। પાળિયાદ રોડ પર આવેલી એક ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય સામે સગીર વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન અને જ્ઞાતિવાચક અપમાનની ફરિયાદ નોંધાતા જિલ્લામાં ભારે ચકચાર મચી છે। પોલીસ દ્વારા પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળની સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। ફરિયાદ અનુસાર 17 ફેબ્રુઆરી 2024ના રોજ 15 વર્ષીય વિદ્યાર્થીની આચાર્યની ઓફિસમાં ગઈ હતી, જ્યાં આચાર્ય દિનેશ પુરુષોત્તમભાઈ ભુવાએ તેની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ છે। વિદ્યાર્થીનીએ ઘરે જઈ પરિવારને વાત કરતા મામલો બહાર આવ્યો હતો। તારીખ 18 ફેબ્રુઆરીએ પીડિતાના પિતા અને અન્ય વાલીઓ શાળાએ પહોંચી સીસીટીવી ફૂટેજ તપાસવાની માંગ કરી હતી, ત્યારે આચાર્ય દ્વારા જ્ઞાતિવાચક અપમાન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં હોવાનું સામે આવ્યું છે। બોટાદ ટાઉન પોલીસે ફરિયાદને આધારે પોક્સો એક્ટ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। સમગ્ર મામલે વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી છે અને વાલીઓ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। આજે તમે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે શું આખી હકીકત છે? મારી છોકરીએ આથી શિક્ષક ડે હતો ત્યારે મારી છોકરી સ્કૂલમાં ગઈ ત્યારે એને ઓફિસમાં બોલાવેલી। ઓફિસમાં બોલાવીને તો શિક્ષકે બહાર બેઠા હતા અને ઓફિસમાંથી ચાવીનું પૂછવા ગઈ હતી। તો ચાવી સાહેબને બતાવવા ગઈ હતા, સાહેબે એને ભુવા સર છે, ભુવા સરે તેનો હાથ પકડ્યો અને ચાવી એને હાથમાંથી મૂકી દીધી। પછી તેને ઘરે આવીને મને આ વાત ન કરી, કારણ કે એને ડર હતો કે ભુવા સર મને આમાં નપાસ કરશે 10મા ધોરણમાં, કે મને માનસિક ટોર્ચર આપશે, એટલે એના બી કે એ રોજ ગભરાઈને રહેતી હતી અને રડતી હતી। એટલે હું એને અવારનવાર પૂછતો, બેટા શું થયું તને? તો કે પપ્પા કાંઈ નહીં, મને 10મામાં થોડુંક ભણવામાં ટેન્શન છે। પણ આજે સ્કૂલે મને બીજી છોકરીએ મને વાત કરી કે આવું સ્કૂલમાં થાય છે, એટલે અમે સ્કૂલમાં ગયા અને કાલનો જ આ બનાવ હતો। તો અમે ફૂટેજ માંગ્યા કે ભાઈ કાલના અમને 3:30 થી 4ના ફૂટેજ કેમેરાના બતાવો। તો એને એમ કીધું કે આમાં જોઈ લો તમે તમારી હાથે, અને કે આમાં કાંઈ એવું છે નહીં, કે અને શું લેવા તમે આવ્યા? અને અમને પહેલાં મને ઘણી ધમકી આપી સાહેબે કે તમે શું લેવા અંદર આવ્યા, મને શું થયું એ મને જાણ કરો। પછી મેં કીધું આવી રીતના સાહેબ અવારનવાર થાય છે છોકરીઓ સાથે, તો કે ના હું આવું કરતો જ નથી કે ભુવા સર કે। અને પછી 15 છોકરીઓ, એટલે મેં 181માં ફોન કર્યો મહિલા હેલ્પલાઇનમાં, અને ત્યાં મહિલા પોલીસ આવી, લેડીઝ અને બધી છોકરીઓને બોલાવી। 10મા ધોરણ, 11મા ધોરણ, 12મા ધોરણ બધાની પૂછપરછ કરતાં 15 થી 20 છોકરીએ એમ કીધું કે આ ભુવા સરે અમને અવારનવાર અમારો હાથ પકડે અને આવી રીતના આમ ઘણું ગેરવર્તન અમારી હારે કરે છે, પણ અમે નથી કહી શકતા, જેથી કરીને અમને બીક છે કે અમને નપાસ કરશે, અમને વાલીઓને ખબર પડશે તો અમને આવી રીતના આમ સંસારમાં અથવા અમે કોઈ મોઢું દેખાડવા લાયક નહીં રહેવી। અને પછી અમે પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ સ્ટેશન અત્યારે અમે આવ્યા છીએ અને કાયદેસર એમની વિરુદ્ધ જે કાર્યવાહી થાય અને અમને આમાં અમારી છોકરીઓને ન્યાય મળે એવી અમે આક્ષેપા રાખીશી। જય હિન્દ, જય ભારત। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।